મિત્રો ફાઇનલી આપણે તુલસીશ્યામ પોગી ગયા છીએ. હવે તુલસીશ્યામ કેવું છે અને કેવું નથી એ તો આપણને કાંઈ ખબર નથી, પણ આગળ જઈએ તમને વિડીયો બન્યા રહીજો, એટલે વિડીયોમાં અમે તમને બધું બતાવીશું. તો હાલો જઈએ તુલસીશ્યામ. ગાડી ફાઇનલી મિત્રો હવે તુલસીશ્યામ નજીક આવી ગયું છે. તો હાલો હું તમને બતાવું. નજારો જ ભાઈ તુલસીશ્યામનો એક નંબર હો, આમાં કાંઈ ઘટે નહીં. જોરદાર લોકેશન. ફાઇનલી મિત્રો જો આપણે તુલસીશ્યામ પહોંચી ગયા છે, તો હું તમને અહીંનું બધું લોકેશન બતાવી આગળ. તો મિત્રો અમે પૂગી ગયા છીએ ફાઇનલી તુલસીશ્યામ, ને તમે નજારો તો જોયો છે રસ્તાનો. તો હવે આપણે જઈએ છીએ ગરમ પાણીના કુંડ જે બે છે પહેલાંના. એમ કહેવાય છે કે પહેલાં છે ને ચોખાનો દાણો નાખો તો તરત 1 સેકન્ડમાં ઉકળીને બહાર વહી આવતો. એવો પાણીમાં આપણે હાથ પગ ધોઈને અહીંયા દર્શન કરીને પછી હું તમને આગળ રૂકમણી માના મંદિરે ઉપર દર્શન કરાવું. તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. તો હાલો કુંડે. હાલ તો ભાઈ આ કુંડ છે. આ કુંડ વિશે અમારા ચંદ્રેશભાઈ તો તમને કીધું જ છે, કારણ કે મિત્રો આ છે ગરમ પાણીના કુંડ, ને અહીંયાનું તાપમાન છે ને બહુ થોડુંક ઉપર છે બહાર કરતાં. અને આપણે હાથ પગ ધોઈને હું તમને કહું કેટલા ટેમ્પરેચર ડિગ્રી અહીંયા પાણીનું તાપમાન છે. એટલે આપણે પહેલાં હાથ પગ ધોઈ આવે પછી અમે જાઉં. માણસો તો અહીંયા નાય છે, પણ આપણે નવાઈ એમ છે અને કારણ કે આપણને લાગે બહુ ગરમ. હા તો પહેલાં હાથ પગ ધોઈ આવે. જયદીપભાઈ તમારે કાંઈ કેવું હોય તો જો. જયદીપભાઈ તમારે કાંઈ કેવું છે? તો હાલો હવે હાથ પગ ધોઈ નાખીએ. આપણે જોઈએ. હાલો જઈ હાથ પગ ધોઈ નાખીએ. કેમ લાગે? બહુ ગરમ પાણી, પગ નથી મેકાતો. રાતે 16 આખું થઈ ગઈ છે. મારે તો શું કરવું એમ થાય. હવે આ ગરમ પાણીના કુંડ છે ને આ બધા છે ને અહીંયા નાય છે, ને જે નાય નથી એક તો બેસે છે, બાકી બધાને નાય ને અહીંયા અહીં મોઢું ધોવાનું. મોઢું ધોવાય એમ તો કઈ જોયું ગરમ પાણી છે, તમે મોઢું કેમ ધોવું? આ પગ જ છે એટલું ગરમ. પેલા આ પાણી ઉકળતું હોય, અત્યારે ઉકળતું નથી. હાથ પગ ધોવો. ગરમ પાણી જેટલું ગરમ છે ને તો અંદર પડાય એમ નથી. આ લોકો તો એમાં નાય છે. પબ્લિક જોવો ભાઈ, એમાં કાંઈ ઘટે નહીં. આમથી જવાનું છે આપણે ઉપર. આ ગેટ છે ભાઈ તુલસીશ્યામ. ચાલો જઈએ આપણે અંદર. તો મિત્રો આ મંદિર છે, જો આપણે હવે જવાનું છે દર્શન કરવા. તો હાલો જઈએ. તો ભાઈ જો મંદિર આપણે કરીએ દર્શન. તુલસીશ્યામમાં પણ ડિસ્કો કરે છો.
છે ને લે 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 આપણે જઈએ હવે રૂકમણીમાના ડુંગરે તો ત્યાં જઈને માતાજીના ભગવાનના દર્શન કરાય. હાલો વિડીયો સારું છે. ઓકે એક નંબર. હવે દાદરા થઈ જાય ને પેલા દાદરી નતા તો શું હતું? કેડી હતી. મને તો એવું સાંભળતું નથી પણ તમે કહો છો તો હાસું જોઈએ ને. હા મેમ્બર છે આ બધા હાઈલા આવે છે ને એક તો ઠાકી ગયા હતા. કોણ ઠાકી ગયું હતું? હા ઠાકી ગયા હવે તો આવી જાય તો સારું. હાલો હબદી હાલો રાખો છડે રાખો હબદી. આ બધું જંગલ જેવું આવી ગયું છે આગળના વિસ્તારમાં બધું. નકરો કાગડો જ બોલે. આમ જો આમ એલા હદુ થાકી ગયા થાકી ગયા. થાકી ગયા હાલો બેસી જાઓ. મંદિર આવે છે પણ તો ભાઈ આમ જો તુલસીશ્યામ આવો ને ભાઈ તો લોકેશન પણ એક નંબર આવે ને કાંઈ ઘટાની ફરવા લાયક. આમ જો આવું હોય તો તુલસીશ્યામમાં હોય, બાકી બીજી ચાય ન જવાય. હાલો હાલો આગળનું લોકેશન તમને બતાડવાનું છે. આગળ પણ તમને નજારો દેખાડો કાંઈ ઘટે નહીં. વાળો તો ભાઈ જંગલ જ એવું છે ને એમાં આમ મજા આવે અને પણ બીક હોત લાગે હો પાછી બીક લાગે. આ જંગલ તમે આવું ક્યાંય જોયું છે બીજે ક્યાંય? જંગલ હજી સુધીમાં ભાઈ મેં ક્યાંય જોયું જ નથી કોઈ દિવસ. તો કેવું લાગ્યું છે જંગલ આવડવા? જંગલ બાકી કાંઈ ઘટે નહીં. અને પહેલી વખત આવું જંગલ જોયું છે કારણ કે જંગલ જ એવું છે કાંઈ ઘટે નહીં. તો આપણે ભાવેશભાઈ લઈ જાય છે આગળ કારણ કે આપણે કંઈ જોયું નથી અહીંયા. તો હવે જાય છે ને વાહો વાય જ્યાં જાય ત્યાં. આમાં બીક લાગે એવું છે. હા જુઓ તમે આખું ફરતી કોઈ જંગલ. આ અમારે છે જયદીપ. બધી બાજુ જંગલ. અને આ હેનું ઝાડવું છે ને એ તમે કોમેન્ટમાં જણાવી દેજો. આમાં ફૂલ છે અને ભાવેશભાઈ શું કહે છે આપણે એનું સાંભળીએ. અહીંયા તો અનેક પ્રકારના વૃક્ષો હોય કારણ કે આમાં દવામાં કામ લાગે એવા વૃક્ષો હોય, પણ આમ જો બધી પ્રકારના વૃક્ષો હોય. પણ તમને બતાવો હાલો આગળ હજી એવું આયુર્વેદિક હોતા છે ને? હા આયુર્વેદિક હોત બધું મળી જાય. હું ગોથા મારું છું આમાં. કારણ કે આમાં તો ગોઠાળ મારવા પડે એમ છે.
ચંદ્રેશભાઈ જંગલ તો આપણે ઘણા રહ્યા પણ આવું જંગલ તો કોઈ દિવસ નથી જોયું. મેં આવું કોઈ દિવસ નથી જોયું. આ તો તમારી વાહે આવી ગયા. આવું જંગલ થોડું ક્યાંય જોવા મળે? વાહ ભાઈ વાહ. મળે ક્યાંય જોવા? હા શું છે? આ તો આપણે પહેલી વખત જોયેલું છે. આ કયું શું કહેવાય તો આનું આપણે નામ તો કંઈ ખબર નથી. ભાઈ તમને કોઈને ખબર હોય તો જરીક કોમેન્ટમાં જણાવજો મારા કલ્યાણ. હાલો હાલો. હા જોઈ શકો છો તમે જંગલ મારા. ઓહો કાંઈ ઘટે નહીં એવું જંગલ છે ભાઈ. તો એકવાર મુલાકાત લેજો અહીંયા તુલસી શામની. તમને ઓર મજા આવી જાય હો. મુલાકાત લેવી હોય ને મારા કલેજા તો તુલસી શ્યામની લેવાય, બાકી બીજી ચાય નો જવાય. હાલો આવી જાઓ. ચંદ્રેશભાઈ હવે આમાં વધારે બીક લાગે એવું છો. આમાં બીક લાગે એવું છે કારણ કે હવે તો બહુ અઘરું આવી ગયું. આમ જોવો તો ખરા. ઓહો આની જેવું તો એક જંગલ નહીં. એમાં તો જંગલ આની આગળ છે ને ટૂંકું પડે. અને આ ઝાડું કાંક આપણને નવીન દેખાણું છે. હું તમને પાસે લઈ જાઉં છું અને હું છે ને એ તમે કોમેન્ટ કરી દેજો. અમે બહુ એટલે બહુ જંગલમાં આવી ગયા છે અંદર. હવે એક જ કેડી છે એટલે આપણે રસ્તો કંઈ ભૂલ થયું નહીં. એટલે આપણે છે ને અહીંથી આપણે આ રસ્તો એવો છે કે વૃક્ષાણી માનીમાં જે આ મંદિર બંધાણું ને ત્યાંથી વાહન અહીંથી આમ હાલતા એવું લાગે છે જોવામાં. આ રસ્તો એવો છે એટલે ત્યાં અહીંથી વાહન ત્યાં પોગતું હોય છે ગમે સામાન લઈને, કારણ કે આ ઈ જંગલ છે. આ રસ્તો જ એવો છે. તો હવે સંદેશભાઈ આગળ જાવું આપણે જઈએ થોડાક લાગ્યું પછી મને જ લાગે બીક. હવે પાછું વયું જવાય પછી સંદેશ નો જવાય હો. લાગે અહીંયા આગળ જોતા રહેજો કઈ જનાવર ન હોય. આમાં હવે આમાં હવે અહીં નદી છે પણ ત્યાં આપણે જવાય નહીં, કારણ કે નદી હોય ને આ સાઈડ નદી છે. આપણે આ બાજુ અવાજ આવે છે, નદી ફરી ફરીને સામે જાય છે. એટલે અહીંયા જવાય નહીં, કારણ કે નદી કાંઠો હોય ને ત્યાં જનાવરની ફૂલ ભીં હોય. એટલે આપણે ત્યાં છે ને એવું કંઈ રિસ્ક લેવાનું થતું નથી. તો હવે પાછા આપણે આગળ જાવું ને હું તમને આગળનું જંગલ આગળ બતાડું છું અંજરનું. એટલે અહીંયા આપણને બીક લાગે છે ને આપણે કંઈ પરમિશન વગર અહીંયા આવી જશે એટલે છે ને અહીંયા રહેવાય નહીં. હાલો આપણે પાછા રિટર્ન થઈ જાય. મને બીક લાગી માયક માં તો આપણને તો આવી ગઈ ફૂલ મજા. તમને મજા આવી કે ન મજા આવી? ભાઈ કાંઈ ઘટે નહીં એવું છે. હું અમને તો મજા આવી ગઈ ને. જો વિડીયો જોઈને તમને મજા આવી હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને શેર કરી દેજો વિડીયોને, એટલે બીજા લોકોને ખબર પડે કે તુલસી શ્યામ કેવું છે. હાલો કોમેન્ટ કરી દેજો યાર. હા જય શ્યામ.